તો બીજી તરફ બનાસકાંઠા બાદ હવે વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત છે। સતત 5 દિવસથી વલસાડમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। અવિરત વરસાદના કારણે જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી પણ વહેતા થયા છે। કપરાડામાં સૌથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં 24 કલાકમાં 10.68 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે વલસાડમાં 2, ધરમપુરમાં 5.5 ઇંચ, જ્યારે પારડીમાં 3.2 ઇંચના વરસાદના સમાચાર સામે આવ્યા। વાપીમાં પણ 2.64 ઇંચ અને ઉમરગામમાં 4.56 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે। વહેલી સવારથી જ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા છે। જો કે વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જો કે આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે। શહેર સહિત ગામડાઓમાં પણ વરસાદના સમાચાર। તિથલ રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે। ન્યાયાધીશ બંગલો પાસે પણ વરસાદી પાણી ભરાયા છે અને બીજી તરફ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી છે। પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર વરસાદી માહોલ જામતાની સાથે જ જનજીવન પ્રભાવિત। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રીતેશ, કેવા પ્રકારનો માહોલ છે? જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, સતત ધોધમાર વરસાદ વરસ્યો છે, પાણી ભરાઈ ગયા છે, કેવા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા? જી બિલકુલ લવલી, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બીજી તરફ વાત કરીએ તો વલસાડ જિલ્લાના જે ઉમરગામ અને ધરમપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ધરમપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આમ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં નોંધાયો છે। જો કે આ જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આજે વહેલી સવારથી પણ વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની હેલી યથાવત છે। વલસાડના વલસાડ શહેરમાં જે રીતના વરસાદ પડી રહ્યો છે તેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ખાસ કરીને વલસાડના જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। વલસાડના મોગરાવાડી અને જે અન્ય ગરનાળાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારથી જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ બંને જે ગરનાળાઓ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। તો બીજી તરફ વાપીની વાત કરીએ તો વાપીમાં પણ હાલ વરસાદની હેલી યથાવત છે। વરસાદને કારણે વાપી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે। જો બીજી તરફ વાત કરીએ તો જે નેશનલ હાઈવે 48 છે, નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે। આમ વહેલી સવારથી જ વરસાદની હેલી યથાવત છે। આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આજે વહેલી સવારથી વલસાડમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, તિથલ રોડ જે પોર્સ વિસ્તાર ગણાય છે, આ પોર્સ વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ મોગરાવાડી ગરનાળું હોય કે ચીપવાડ ગરનાળું હોય, આ બંને ગરનાળા પણ હાલ પાણીમાં ગરકાવ થયા છે। પરિણામે બંને તરફથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। આમ જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને જ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત અલર્ટ મોડમાં છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે, એ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે।